ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ટીવાયબીએસસીમાં આજે આપણે ટીવાયબીએસસી બોટનીના અભ્યાસક્રમનો થોડો પરિચય લઈ લઈએ. તો એની અંદર જોઈએ સૌથી પહેલાં તો ટીવાયબીએસસી બોટનીમાં કુલ 4 પેપર આવશે. એ દરેક 4 પેપરમાં તમારે 3 યુનિટ હશે. તો જોઈએ થિયરીની અંદર સૌથી પહેલું એક પેપર હશે સીસી બોટ 311. જે પ્રમાણે આપણે ચર્ચા થઈ એ પ્રમાણે એની અંદર પણ 3 યુનિટ હશે. પહેલો યુનિટ આલ્ગી વિશે હશે, જેને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ. આ લીલ પણ તમે લીલ વિશે થોડો ઘણો અભ્યાસ સેમિસ્ટર 1માં કરી ગયા છો. હવે થોડું ડિટેલમાં કરીશું. યુનિટ 2 ફંગી વિશે એટલે કે ફૂગ વિશે ભણીશું. એ પણ તમે F5માં ભણી ગયા છો, પણ થોડું અહીંયા ડિટેલમાં કરીશું. અને યુનિટ 3 હશે પ્લાન્ટ પેથોલોજી એટલે કે વનસ્પતિ રોગવિદ્યા. બરાબર, આ 3 યુનિટ સીસી બોટ 311માં હશે. એ જ રીતે બીજું પેપર આપણું જે ખરું સીસી બોટ 312. એની અંદર પ્રથમ યુનિટ હશે બ્રાયોફાઇટ્સ એટલે કે દ્વિઅંગી. બીજો યુનિટ હશે ટેરિડોફાઇટ્સ એટલે કે ત્રિઅંગી. આ બંને દ્વિઅંગી અને ત્રિઅંગી તમે સેમિસ્ટર 1માં અથવા 2માં ભણી ગયા છો. દ્વિઅંગી તરીકે માર્કેન્સિયા ભણ્યા છો, ત્રિઅંગી તરીકે હંસરાજ ભણ્યા છો. તો અહીંયા પણ આપણે દ્વિઅંગી અને ત્રિઅંગીનો અભ્યાસ કરીશું, પણ થોડું ડિટેલની અંદર, અને થોડી વનસ્પતિ આપણે અહીંયા ચેન્જ થઈ જશે. અને ત્રીજો યુનિટ છે જિમ્નોસ્પર્મ એટલે કે અનાવૃત બીજધારી. બરાબર, આ 2 પેપર જોયા. હવે આપણે ત્રીજા પેપર ઉપર જઈએ. આપણું ત્રીજું પેપર હશે સીસી બોટ 313. એમાં પ્રથમ યુનિટ હશે એન્જિયોસ્પર્મ ફેમિલીઝ એટલે કે આવૃજ બીજધારીના કુળો. કુળ પણ તમે SYBSCમાં ભણ્યા છો એ જ પદ્ધતિ પ્રમાણે ભણીશું, પરંતુ અહીંયા SYBSCમાં જે કુળ હતા તેનાથી અલગ કુળ આવશે. યુનિટ 2 હશે પ્લાન્ટ ઇકોલોજી એટલે કે વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા. આ વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા વિશે પણ તમે ઘણું ખરું F5 અને SYમાં ભણ્યા છો. યુનિટ 3 હશે પ્લાન્ટ એનાટોમી, જેને આપણે કહીએ વનસ્પતિ અંતઃસ્ત્રાવના શાસ્ત્ર. બરાબર, હવે આપણે છેલ્લા પેપર ઉપર જઈએ. તો છેલ્લું પેપર છે સીસી બોટ 314. એની અંદર પ્રથમ યુનિટ હશે સેલ બાયોલોજી અને જેનેટિક્સ, જેને કોષવિદ્યા અને જનીનશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ આપણે. બીજું યુનિટ હશે માઇક્રોબાયોલોજી, જેને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને થર્ડ યુનિટ હશે બાયોસ્ટેટિસ્ટિક્સ એટલે કે જૈવ આંકડાશાસ્ત્ર. બરાબર, હવે આ કુલ 4 પેપર આપણે ભણવાના છે. દરેકના 3 યુનિટ ભણીશું. હવે થોડી જોઈ લઈએ કે આ 4 પેપર આપણે ભણવાના છીએ થિયરીની અંદર, તો પ્રેક્ટિકલમાં કઈ રીતે હશે. જો થિયરીમાં આપણે કુલ 4 પેપર ભણીએ છીએ, પરંતુ પ્રેક્ટિકલમાં 4ની જગ્યાએ 3 પેપર આવશે. આની અંદર સિલેબસ ઘટતો નથી, સિલેબસ તો એના જ છે, પરંતુ 4 પેપરનું મર્જ કરીને 3 પેપર બનાવ્યા હશે પ્રેક્ટિકલમાં. તો જોઈએ પહેલું પ્રેક્ટિકલ હશે પીસી બોટ 311. જો મિત્રો, સૌથી મોટો ફાયદો એ છે કે આપણે જે થિયરીમાં ભણીએ છીએ એ જ વસ્તુ પ્રેક્ટિકલમાં આવશે. અહીંયા ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે થિયરીમાં આપણે 4 પેપર ભણીએ છીએ, જ્યારે પ્રેક્ટિકલમાં 3 પેપર ભણીએ છીએ. તો આમાં અમુક પેપર મર્જ થયા હશે, એકબીજામાં મિક્સઅપ થયા હશે. તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે થિયરીમાં કયા યુનિટ આવે છે, કયા પોઈન્ટ મુદ્દાઓ આવે છે, અને પ્રેક્ટિકલમાં કયા મુદ્દાઓ આવે છે. તો સૌથી પહેલાં જોઈએ પીસી બોટ 311. જે રીતે પહેલામાં સીસી બોટ 311 હતું, અહીંયા પીસી બોટ 311 આવે. જો એની અંદર એ જ પ્રમાણે છે. જો પહેલા લીલ, ફૂગ અને વનસ્પતિ રોગો જે આપણે થિયરીમાં જોયું, પરંતુ અહીંયા એક વધારાનો મુદ્દો હશે દ્વિઅંગી. એટલે પ્રેક્ટિકલમાં આપણે 311ની અંદર લીલ, ફૂગ, વનસ્પતિ રોગો વિદ્યા ઉપરાંત દ્વિઅંગી પણ ભણીશું. બરાબર, જે 312નું છે થિયરીમાં, પણ પ્રેક્ટિકલમાં એ 311માં આવે છે. એ જ રીતે પીસી બોટ 312માં ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વિશે ભણીશું. આ બંને યુનિટ પણ 312 થિયરીમાં આવે છે, પરંતુ નીચેના 2 પોઈન્ટ જુઓ, આવૃત બીજધારીના કુળો અને વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા. આ બંને યુનિટ થિયરીમાં 313માં આવે છે, પરંતુ પ્રેક્ટિકલની અંદર આ બંને પોઈન્ટ આપણે પીસી બોટ 312માં ભણીશું.
હવે જોઈએ છેલ્લું પેપર પ્રેક્ટિકલનું પીસી બોર્ડ 313. એમાં પ્લાન્ટ એનાટોમી જે 313માં આવે છે થિયરીમાં, જે અહીંયા પીસી બોર્ડ 313માં જ છે. અને પછી બાકીના બીજા મુદ્દાઓ છે સેલ બાયોલોજી અને જેનેટિક્સ એટલે કોષ વિદ્યા અને જનીનશાસ્ત્ર, માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મ જીવાણુ, બાયોસ્ટેટિસ્ટિક એટલે જૈવ આંકડાશાસ્ત્ર. આ પાછળના ત્રણે ત્રણ મુદ્દા થિયરીમાં આપણે 314માં ભણીએ છીએ, પરંતુ પ્રેક્ટિકલમાં 313માં ભણીશું. એટલે કે થિયરીમાં આપણે કુલ 4 પેપર ભણીએ છીએ, પ્રેક્ટિકલમાં આપણે 3 પેપર ભરીશું. બરાબર? તો આપણે થોડું પેપર સ્ટાઇલ સમજી લઈએ તો આપણે થોડો વધારે ખ્યાલ આવશે. જો થિયરી પેપર કેવી રીતે હોય છે યુનિવર્સિટીમાં, થિયરીની વાત કરીએ સૌથી પહેલાં, તો કુલ તમારા 4 પેપર. બરાબર? દરેક પેપરના 70 માર્ક્સ, જે બધાને ખબર છે. એટલે 70 ગુણ્યા એક પેપરના 70 માર્ક્સ, તો 4 પેપરના કેટલા થાય? કુલ 280 માર્ક્સ થાય. બરાબર? તમારે 280માંથી બોટનીના 4 પેપરનું કુલ સરવાળો થાય 280. એમાંથી પાસ થવા માટે યુનિવર્સિટીમાં 112 માર્ક્સ લાવવાના, કમ્બાઇન્ડ માર્ક્સ. આમાં કેવું છે કે કુલ 4 પેપરનો સરવાળો તમારે 112 થવો જોઈએ 280માંથી. એવું નથી કે માની લો કે આમ શું હતું સેમિસ્ટર 1માં અને 2માં કે 70માંથી 28 માર્ક્સ આવે તો જ પાસ ગણાય. આની અંદર 4 પેપરનો કમ્બાઇન સરવાળો 112 થવો જોઈએ. એટલે કે માની લો કે તમારે એક પેપરમાં 70માંથી 40 માર્ક્સ આવ્યા એટલે ઓલરેડી તમે પાસ છો. પરંતુ માની લો કે બીજા પેપરમાં ફક્ત 10 જ માર્ક્સ આવ્યા, ત્રીજા પેપરમાં 25 માર્ક્સ આવ્યા, બરાબર, અને ચોથા પેપરમાં માની લો જે પણ માર્ક્સ આવ્યા, બરાબર. એટલે થશે શું, આમ જોવા જઈએ તો બીજા પેપરમાં જે તમારે 10 માર્ક્સ છે એમાં તમે ફેલ કહેવાઓ. પરંતુ અહીંયા એવું નથી. TYBSCમાં 4 પેપરનો સરવાળો 280માંથી 112 થાય એટલે તમે પાસ, ભલે બીજા પેપરમાં 70માંથી 10 માર્ક્સ હોય. બરાબર? એટલે 4 પેપરનો સરવાળો 112 કરવાનો પાસ થવા માટે. બરાબર? આ જ વસ્તુ ઇન્ટરનલમાં હશે. જો યુનિવર્સિટીની એક્ઝામમાં 70 માર્ક્સનું ઇન્ટરનલ હતું, સોરી એક્સટર્નલ પેપર હતું, તો અહીંયા કોલેજમાં જે આપણે પરીક્ષા લેવાની છે ઇન્ટરનલ, એમાં 30 માર્ક્સનું હશે. એટલે કે 30 પેપર કેટલા? 4. કુલ માર્ક્સ કેટલા થયા બોટનીના? 120 માર્ક્સ થયા કોલેજની પરીક્ષામાં. એટલે કે 120માંથી આપણે પાસિંગમાંથી કેટલા માર્ક્સ લાવવાના? 48 માર્ક્સ લાવવાના રહેશે. બરાબર? 48 માર્ક્સ લાવવાના રહેશે. હવે થિયરીનું તો તમે સમજી ગયા. હવે છેલ્લે આપણે જોઈ લઈએ પ્રેક્ટિકલનું. તો પ્રેક્ટિકલમાં જુઓ 3 પેપરની વાત થઈ, આપણે 3 પેપર આવશે. એની અંદર જુઓ પીસી બોર્ડ 311નું જે પ્રેક્ટિકલ હશે એ 65 માર્ક્સનું હશે, પીસી બોર્ડ 312નું પણ 65 માર્ક્સનું હશે, અને પીસી બોર્ડ 313નું જે પેપર હશે 70 માર્ક્સનું હશે. એટલે 3 પેપરનો સરવાળો કુલ થશે 200 માર્ક્સ. પ્રેક્ટિકલ તમારા હશે 200 માર્ક્સના અને તમારા પાસિંગ માર્ક્સ હશે 80. થિયરી પ્રમાણે જ 3 પેપરનો કમ્બાઇન સરવાળો 200માંથી 80 થાય એટલે તમે પાસ. ઇન્ડિવિજ્યુઅલ પેપરમાં કેટલા માર્ક્સ આવે છે એનાથી કોઈ નિસ્બત નથી, પરંતુ તમારે પ્રેક્ટિકલના 3 પેપરનો સરવાળો 200માંથી 80 થાય એટલે તમે પાસ કહેવાય. બરાબર? એટલે આપણે આ ચર્ચા કરી થિયરીમાં અને પ્રેક્ટિકલની. બરાબર? થિયરીની ફોર્મેટ શું છે? 4 પેપર, દરેકના 3 યુનિટ. પ્રેક્ટિકલની ફોર્મેટ શું છે? 3 પેપર હશે. બરાબર? પેપર સ્ટાઇલ શું છે એ પણ જોઈ લીધું. એટલે 4 બોટનીના પેપર ઉપરાંત તમારે એક સબ્જેક્ટ ઇલેક્ટિવનું પેપર આવશે, જેમાં આપણે ફ્રેશ વોટર ઇકોલોજી વિશે ભણીશું. આ ફ્રેશ વોટર ઇકોલોજી ફક્ત ને ફક્ત તમારી યુનિવર્સિટીમાં આવશે, જે 50 માર્ક્સનું હશે. બરાબર? હવે જોઈ લઈએ, જો આ આપણે ચર્ચા કરી કુલ કે ભાઈ સિલેબસની પેટર્ન શું છે. હવે આપણે ઓનલાઈન લેક્ચર્સમાં કયો યુનિટ ભણવાના છીએ એ જોઈ લઈએ. જો સૌથી પહેલાં સીસી બોટ 311, બરાબર, એની અંદર આપણે યુનિટ 2 ભણવાના છીએ. બરાબર? જેને ફૂગ તરીકે ઓળખીએ છીએ. એમાં જો આપણે સૌથી પહેલાં ભણીશું 311માં જનરલ કેરેક્ટર ઓફ ફંગી, એટલે કે ફૂગના સામાન્ય લક્ષણો. બરાબર? બીજો પોઈન્ટ, જો ફૂગના સામાન્ય લક્ષણો તમે ઓલરેડી સેમિસ્ટર 1માં ભણેલા છો, એ જ ફૂગના સામાન્ય લક્ષણો આવશે, પરંતુ થોડા ડિટેલમાં આવશે. બીજો પોઈન્ટ આપણે ભણીશું થેલસ ઓર્ગેનાઇઝેશન ઓફ ફંગી, એટલે કે ફૂગની સુકાય રચના. બરાબર? ત્રીજો પોઈન્ટ ભણીશું
મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે ફૂગમાં પોષણ. અને ચોથો પોઈન્ટ ભણીશું ફોર્મ્સ ઓફ સ્પોર્સ ઇન ફંગી એટલે ફૂગમાં બીજાણુના સ્વરૂપો. બરાબર, આ ચાર મુદ્દાઓ જે ખરા ને એ કોમન છે. બરાબર, આ ચાર મુદ્દા કોમન આપણે ફૂગ વિશે ભણવાના છીએ. હવે બીજો પોઈન્ટ જોઈએ. આપણે જે રીતે તમે ફૂગ ભણેલા હતા સેમિસ્ટર 1માં મ્યુકર એક જ ફૂગ ભણેલા હતા. અહીંયા આપણે 3 ફૂગ ભણવાની છે. એક પિથિયમ, બીજી ઇરિસાઇફી અને ત્રીજી એગેરિકસ. 3 ફૂગ ભણવાના છે. અને આ 3 ફૂગના આપણે શું ભણીશું એ પણ મુદ્દાઓ જોઈ લઈએ. વર્ગીકરણ ભણીશું, એની સુકાય રચના ભણીશું, એમાં પ્રજનન અવસ્થા ભણીશું અને જીવનચક્ર ભણીશું. આ 3 ફૂગનો આપણે અભ્યાસ કરીશું. એમાં વર્ગીકરણ, સુકાય રચના, પ્રજનન અને જીવનચક્રનો અભ્યાસ કરીશું. હવે જો મિત્રો, આ આખો યુનિટ 2 છે. આ આપણે ઓનલાઈન ભણવાના છીએ યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે. તમે જુઓ, આ પોઈન્ટને મેં 2 ભાગમાં ડિવાઈડ કરેલા છે. એ એટલા માટે ડિવાઈડ કરેલા છે કે યુનિવર્સિટીમાં જ્યારે કોઈ પણ પેપર સેટ કરવામાં આવે તો એક પ્રશ્ન આ સામાન્ય મુદ્દાઓમાંથી પૂછાય, એટલે મીન્સ આ જે 4 તમને દેખાય છે એમાંથી એક પ્રશ્ન પૂછાય 100%. અને બીજો જે પ્રશ્ન છે આ નીચેની જે 3 ફૂગ છે ને એમાંથી એક પ્રશ્ન પૂછાય. દરેકની અંદર આ જ પેટર્ન હશે. એક પ્રશ્ન આ સામાન્ય મુદ્દાઓમાંથી હશે 100%. અને એક પ્રશ્ન આ જે 3 ફૂગ જોઈએ ને આપણે, આ 3 ફૂગમાંથી એક ફૂગ 100% હશે. બરાબર, આ જ પેટર્ન મોટા ભાગે દરેક પેપરમાં હશે. બરાબર, ઓકે. હવે આપણે જોઈ લઈએ બીજું પેપર સીસી બોર્ડ 312. જો મિત્રો, આપણે 300 આમ એમ તમને એમ થાય કે 311માં 3 યુનિટ છે, પરંતુ આપણે ફક્ત ચર્ચા કરી યુનિટ 2ની. એ એટલા માટે કે હાલ આપણે જે ઓનલાઈન લેક્ચર લેવાના છીએ એમાં યુનિટ 2 સ્ટાર્ટ કરવાના છીએ 311. એ જ રીતે સીસી બોર્ડ 312માં યુનિટ 1 સ્ટાર્ટ કરવાના છીએ બ્રાયોફાઇટ, દ્વિઅંગી વનસ્પતિ. એમાં પહેલો મુદ્દો છે જનરલ કેરેક્ટર ઓફ બ્રાયોફાઇટ્સ એટલે દ્વિઅંગીના સામાન્ય લક્ષણો. આ પણ તમે એફવાયમાં ભણેલા છો એ જ આવશે, પરંતુ થોડા ડિટેલમાં હશે. બરાબર, બીજો પોઈન્ટ છે આપણો ઓરિજિન ઓફ બ્રાયોફાઇટ્સ ફ્રોમ આલ્ગી એન્ડ ફ્રોમ ટેરેડોફાઇટ્સ એટલે કે દ્વિઅંગીનો ઉદ્ભવ લીલ અને ત્રિઅંગીમાંથી. અને ત્રીજો આપણો કોમન મુદ્દો છે આ યુનિટમાં વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ્સ એટલે કે દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન. બરાબર, જો અહીંયા પણ 311ની પ્રમાણે આ 3 કોમન મુદ્દા થયા. આપણે અહીંયા દ્વિઅંગી 3 ભણવાની છે. તમે સેમિસ્ટર 1માં એક દ્વિઅંગી ભણતા હતા માર્કિંગ છે, પરંતુ આપણે અહીંયા 3 ભણવાની છે. પહેલી છે રિક્સિયા, બીજી છે એન્થોસિરોસ અને ત્રીજી છે ફ્યુનારિયા. આ 3 ફૂગનું શું ભણવાનું છે? વર્ગીકરણ, સુકાય રચના, પ્રજનન અને જીવનચક્ર. બરાબર, આટલી વસ્તુ આપણે ભણવાના છીએ. હવે જો આગળ આપણે 311માં ચર્ચા થઈ એ જ પ્રમાણે 312માં પણ પેપર સ્ટાઇલ આ જ રીતે હશે. તમે જો 312ના યુનિટ 1માંથી કોઈ પણ યુનિવર્સિટીમાં કે ઇન્ટરનલમાં પ્રશ્ન પૂછાય તો એક પ્રશ્ન આ કોમન મુદ્દાઓમાંથી હોય, જે આ 3 મુદ્દાઓ છે. અને બીજો પ્રશ્ન આ 3 દ્વિઅંગીમાંથી હોય, રિક્સિયા, એન્થોસિરોસ કે ફ્યુનારિયામાંથી 100%. બરાબર, તો આપણે ઓનલાઈન લેક્ચરની અંદર આ 2 યુનિટનો અભ્યાસ કરવાના છે, જેની ચર્ચા આપણે કરી લીધી. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના મુખ્ય મુદ્દા ઉપર જઈશું. સીસી બોર્ડ 311ના ઇન્ડિવિજ્યુઅલ પોઈન્ટ ઉપર જઈશું અને સરળતાથી આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ જે સિલેબસનો જે આપણે અભ્યાસ કર્યો એ તમે નોંધી લેશો, જેથી આપણે આગળ સરળતાથી તમે આને સમજી શકો અને આપણે એને સરળતાથી સમજાવી શકીએ. બરાબર, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું પહેલો પોઈન્ટ સીસી બોર્ડ 311નો. ઓકે, થેન્ક યુ.